જય લક્ષ્મીનારાયણ. કચ્છમાં તાલુકો નખત્રાણા અને નખત્રાણામાં સૌથી મોટી ગૌશાળા એટલે કે અમારી મથલ ગૌશાળા. મથલ ગૌશાળાથી ખૂબ જ નજીક ગડોલી નદીના કિનારે અને વશિષ્ઠ ઉપવનની સામે ભાવાણી પરિવાર મથલના સુરધન બાપાનું એક રમણીય મંદિર બનાવવામાં આવ્યું છે. એની આગળની ચર્ચા માટે હું પ્રથમ ઓળખાણ આપી દઉં. હું સંજય પ્રેમજીભાઈ ભાવાણી અને આપણા વચ્ચે ઉપસ્થિત છે એવા મથલ ભાવાણી પરિવારના પ્રમુખ શ્રી એવા પ્રેમજીભાઈ પર્વતભાઈ ભાવાણી, જે કચ્છમાં રસલિયા અને આમ સુરતથી બિલોંગ કરે છે. તો એમને આપણા રમણીય સ્થળ માટે થોડાક આપણે પ્રશ્નો કરીએ અને આ સુંદર મજાનું સ્થળ કેવી રીતના અહીંયા બનાવ્યું છે એની આપણે વિશેષ ચર્ચા કરશું. તો પ્રમુખ શ્રી એવા પ્રેમજીભાઈ, કે સુરધન બાપાનું આ મંદિર બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? સુરધન બાપાનું મંદિર બનાવવાનો વિચાર રતનસિંહભાઈ નાનજીભાઈ મથલ ના અને અત્યારે ઘાટકોપર મુંબઈ એ વિચાર અમારા કને એને રજૂ કર્યો. 2022ની સાલમાં અમને મળ્યા હતા અને એમને એમ વાત કરી કે આપણું વગોડી બાપાનું મંદિર છે, હવે એ જગ્યા પર તમે કહેતા હો હું નવું મંદિર બનાવી આપું. હવે એવી એને રજૂઆત કરીને આપણને એમ થયું કે આવા દાતા મળતા હોય તો કંઈક આપણે વિચારવું જોઈએ. એમ કરીને અહીંયા સ્થાનિક 2-4 ભાઈઓ હતા ને એમ કરીને એનું જે વગોડી ખાતેના જે સંચાલન 5-6 જણ જે કરતા હતા, મથલના ભાઈ હતા, રસલિયાના હતા અને વગોડીના હતા, એ લોકો સાથે ભેગા કર્યા અને ભેગા કરીને વાત કરી કે ભાઈ આ દાતા એક ઊભા થયા અને આપણને મંદિર, દાદાનું મંદિર નવું બનાવી દેવા માટેની વાત કરે છે, તો આપણે શું કરવું જોઈએ. તો અમે વિચાર વિમર્શ કરતા કરતા આગળ હાલતા 1 વર્ષ સુધી અમે ચર્ચામાં લેતા અને પછી વિચાર એક કર્યો કે આપણે ત્યાં વગોડી બનાવી એના કરતા મેન રોડ ઉપર ક્યાંક જગ્યા મળતી હોય કે અગર આપણે લઈ લઈએ, એ જગ્યા લઈને ત્યાં બનાવી તો લોકોને આવવા જવા માટેની સુવિધા સારી રહે અને મંદિરનો આપણે દેખાવ સારો આવે અને સારું લોકોને એક સગવડ મળે નજીક થાય. તો પછી એના પછી અમે સુરધન બાપાની રજા લીધી. સુરધન બાપાએ અમને રજા આપી કે વાંધો નહીં, તમે મને જ્યાં લઈ જશો તો હું આવીશ. બાપાએ અમને એ જે વાત કરી પછી અમારામાં થોડુંક બળ આવ્યું અને આગળ પછી ચર્ચા કરતા મિટિંગોના દોર અવલનવલ ચાલતા રહ્યા અને 2022ના અમુક એન્ડના ટાઈમમાં મિટિંગ કરી, અહીંયા બધે મિટિંગ બોલાવી. તેમાં આપણને મથલ ગામના પ્રેમજીભાઈ ભાવાણી અત્યારે ઝાલનાની બાજુમાં ત્યાં રહે છે અને મથલના છે. એમને આ ધરુલ નદીને કિનારે આપણને 1 એકર જમીન આપવા માટેનું એમને વાત કરી અને અમને બધાને એમ લાગ્યું કે એ જગ્યા બરાબર છે, થોડો ખાડો છે પણ આપણે પૂરણ કરીને પણ એરિયો સારો હોય એમ કરીને આપણે આ જગ્યા અત્યારે બેઠા છીએ. એ જગ્યા આપણે એમની પાસે સ્વીકાર્યા પછી પ્લાનો બનાવ્યા. બધું આગળ ચાલતા પછી જાહેરમાં મિટિંગ બોલાવી, લોકોનો સાથ સહકાર સારો મળ્યો, વરસ્યા સારા. એટલે આપણે આ મંદિરનું નિર્માણ, મંદિર તો આપણે કમ્પ્લીટ કરી આપવા માટે રતનસિંહભાઈ નાનજીભાઈએ તો આખું એને બેડું ઉપાડી લીધું કે હું કમ્પ્લીટ કરી અને આનું જે પ્રાણ પ્રતિષ્ઠા જેથી થશે ત્યારે હું લોકોને જમાડીશ પણ. અને એનો ટોટલ 3 દિવસનો કાર્યક્રમ તમે રાખજો અને એ ટોટલ ખર્ચો હું ઉપાડીશ. એટલે આપણે જેટલા ધન્યવાદ ખપે એટલા ઓછા પડશે. એના પછીનું ડેવલપ કરવામાં આપણને એમ લાગ્યું કે એક ડોમ ખપે, લોકોને અહીંયા આવવા અને ઉતારવા માટેની રૂમો ખપે. તો પછી આગળ ચર્ચા કરવા માંડ્યા અને એ ચર્ચા કરીને લોકો પાસે વળી પાછું મિટિંગની અંદર અમે એને જાણકારી આપતા રહ્યા અને લોકો સામેથી વરસતા રહ્યા. આ બધા અત્યારે તમે આ વિડીયોમાં જોઈ લેશો કે વિશ્રાંતિ ભવન જે આપણે 8 રૂમનો બનાવી રહ્યા એનું પણ લગભગ 55-60% જેવું કામ થઈ ગયું છે અને જે ડોમે આપણો 105 બાય 60
નો 105/60 નો ડોમ ઉપર તૈયાર થઈ ગયો છે, નીચે તળિયાનું કામ બાકી છે. એ લગભગ 10 દિવસમાં કામ તળિયાનું પણ થઈ જશે. અને આપણને પછી એક દાતા એવા મળ્યા કે પાર્કિંગ શેડ હું તમને બનાવી આપું. તો 75/15 નો પાર્કિંગ શેડ પણ એ દાતાએ બનાવી આપ્યો. એ આપણા નાગવીરીના બેન છે, ભાવાણીની દીકરી છે. અને હમણાં આગલા ટ્રમમાં નખત્રાણા તાલુકા પ્રમુખ એમની ગ્રાન્ટમાંથી આપણને એમને આ ડોમ પાર્કિંગ શેડ પણ બનાવી આપ્યો. બરાબર. અને આ જે આપણું મેન નાકું છે ઈ અને મંદિર ઈ રતનસિંહભાઈ ખર્ચો ઉપાડી લીધો છે. અને બાકીના આપણા બધા દરેક મીટિંગ ની અંદર સારું એવું પ્રોત્સાહન મળતું રહેતું હતું. દરેક ભાઈઓ સારી રીતે એમનું યોગદાન આપતા હતા અને એ આપીને અત્યારે અહીંયા સુધી આપણે કામ લઈ આવ્યા છીએ. એમાં સર્વે ભાઈઓનું આભાર માનું છું. ખૂબ જ સુંદર માહિતી પ્રમુખ શ્રીએ આપી, પરંતુ જે એમને અત્યારે માહિતી આપી એમાં આપણે જે પ્રથમ વિચાર રતનસિંહ બાપાને આવ્યો, જેમના એક વિચારથી આ સુંદર મજાનું મંદિર અને આ પ્રાંગણ બન્યું છે, ત્યારે અત્યારે પણ આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન બી પાઠવીએ અને ધન્યવાદ દાદાને કે એમના એક વિચારથી આપણે સુરધન દાદાનું આ મંદિર બનાવી શક્યા. પ્રમુખ સાહેબ, આ જે પ્રાંગણ બનાવવામાં કેટલો સમય લાગ્યો અને એની અંદર શરૂઆતથી કરીને અત્યાર સુધીમાં કેવા કેવા પડકારો તમને આવ્યા? આ તો જો ભાઈઓ, કચ્છ કહેવાય, અડધી અક્ષરું છે. માણસ એક વખત કામ હા પાડી જાય ને બીજે દિવસે ના પણ કહે કે મારાથી નહીં થાય. આવા અમને ઘણા બધા પડકારો મળ્યા છે, પણ છતાં દાદાની અમને પૂરેપૂરી એના પર શ્રદ્ધા રાખીને અમે હાલ્યા અને એને હિસાબે અમે એ પડકારો ઝીલતા ગયા અને અત્યાર સુધી આ કામમાં અમને સફળતા મળતી ગઈ છે. ભલે કોઈને મન દુઃખ થયું હોય કે ભલે કાંઈ થયું હોય, એ બધું હાલે, પણ પડકારો તો ભાઈઓ બહુ મળ્યા. પ્રમુખ સાહેબની વાતથી એક વાત તો ક્લિયર છે કે કચ્છમાં આ રીતના કામો કરવા એ પડકારરૂપ તો છે જ, પરંતુ બધા વડીલોની સૂઝબૂઝથી ખૂબ સુંદર રીતે બધા સાંકળી અને આપણું સ્થળને આપણા રમણીય સ્થળ આખું બનાવી દીધું છે. સુરધન બાપાનું મંદિર બનાવ્યું, ડોમ બનાવ્યા, રૂમ બનાવ્યા અને હજી પણ અમુક કામ જે બાકી છે. તો બહુ મોટી રકમ લાગતી હોય, રતનસિંહ દાદા પણ જે આપવાના છે આપશે. અને ત્યાર પછી હજી વિવિધ જે કામો આપણે ઉપાડ્યા એની અંદર બધા દાતાઓને તમે કેવી રીતે સાંકળ્યા, કેટલી મીટિંગો કરી કે કઈ રીતના ટેલિફોનિક બધાને સાંકળીને આમાં દરેક ભાવાણી પરિવારને આપણે જોડ્યા? આપણે પહેલા તો પ્રશ્ન સનાતનનો આવ્યો અને સનાતનનો પ્રશ્ન પડકાર આવ્યો તો પણ અમે બધા આપણા બધા ભાઈઓ સનાતની છીએ અને આપણે અહીંયા કને આ મંદિર આપણે સનાતની જ બનાવવાનું છે. એક એમ લીધો તો અને એમ પ્રમાણે એક સનાતની ભાવાણી પરિવારનું જ આ મંદિર બનાવવું એવું નક્કી કરી નાખ્યું. એની સામે પણ જજુમવું તો પડ્યું હતું. પછી બીજી વાત આવી કે આર્થિકની. તો આર્થિકમાં આપણા ભાવાણી પરિવારની અમે અત્યાર સુધીમાં 3 મિટિંગો લીધી અને 3 મિટિંગમાં આપણા ભાઈઓ સારામાં સારું યોગદાન પોતાનું આપતા ગયા અને આપણને ભંડોળ મળતું ગયું અને એમાંથી અમે આ બધા ખર્ચા પણ કરતા ગયા અને ચાલુ છે. અને આની અંદર અહીંયાની અમારી જે કચ્છમાં જે ટીમ છે, જેટલા હોદ્દેદારોમાં છીએ કે બાંધકામ સમિતિના ભાઈઓ હોય, એ બધા સારા સાથ ને સહકારથી અત્યાર સુધી અમે આટલે સુધી કર્યું અને હજી જે કામ બાકી છે પણ એ બધાના સાથ ને સહકારથી પૂર્ણતા કરશું એવું અમને 100% વિશ્વાસ છે. ધન્યવાદ. પ્રમુખ સાહેબ સાથે આ પ્રાંગણ બનાવવામાં આયોજન સમિતિના તમામ સભ્યોનો પણ તહે દિલથી આપણે અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. નમસ્કાર, જય લક્ષ્મીનારાયણ. આપણે પ્રમુખ શ્રીને સાંભળ્યા. આપણી સમક્ષ ઉપસ્થિત છે શ્રી સનાતન ભાવાણી પરિવાર મથલના મહામંત્રી એવા ઈશ્વરભાઈ કરશનભાઈ ભાવાણી, પેટલાદ, રસલિયા. જ્યારે ઈશ્વરભાઈ આપણી સમક્ષ ઉપસ્થિત છે તો એમના પાસે પણ આપણે કાંઈક વિશેષ જાણીએ. મહામંત્રી સાહેબ, ઈશ્વરભાઈ, અમે સૌ જાણવા માંગીએ છીએ કે સુરધન દાદાનો ઇતિહાસ શું છે?
હવે સુરધન દાદા અને આપણું ગોત્ર જે સાંડિલ્ય ઋષિના ગોત્રના આપણે સંતાનો છીએ. અને એ જે પરંપરાઓ ઋષિ મુનિઓ વખતથી જે ગોઠવવામાં આવી એ પરંપરાઓ વૈજ્ઞાનિક કારણથી પણ આપણા જેનેટિક બ્લડ સાથેના સંબંધોના આ ઇતિહાસ છે, શાસ્ત્રો પ્રમાણે પણ. અને એ પરંપરા પ્રમાણે આપણે એના વંશજો છીએ. એ વંશજોમાં ઋષિના શાસ્ત્રના વંશજોમાં આપણે એમાંનો એક પરિવાર તરીકે ઓળખાઈએ, એટલે આપણે ભવાણી પરિવાર તરીકે આપણે એમાં આવ્યા. બરાબર. અને પછી સુરધન બાપાનું સ્થાનક જે વર્ષોથી આપણા વઘોડી મુકામે જે છે, તો એક સમય આપણો એવો ગયો કે એ જે વિષયો છે આસ્થા અને શ્રદ્ધા ઉપર ક્યાંક ને ક્યાંક આપણે એમાં ઓટ તરફ ગયા હતા. અને સમય આપણે દાદાના સ્થાન ઉપર આપણા પૂર્વજો કાર્યને કામને લઈને સમય આપી શકતા નહોતા. પણ છેલ્લા મારે ખુશી સાથે કહેવું પડે, લગભગ આપણે 30 વર્ષ થયા કે આપણી એ સંસ્થા પ્રત્યે અને બાપા અને જે પરંપરાઓ જે છે ઋષિની એના પ્રત્યે યુવાધનની જાગૃતિ આપણને જોવા મળી. અને જાગૃતિ મળ્યા પછી ત્યાં આપણને યુવાધન આવતું થયું. અત્યારે વઘોડી ગામે જે સંસ્થા આપણી જે છે બાપાનું સ્થાનક છે ત્યાં, તો વર્તમાન સમયના આધારે આપણે ત્યાં એ જે જગ્યાઓ છે એ જગ્યાઓને હિસાબે આપણે અત્યારના સમય પ્રમાણે આપણે સુવિધાઓ ઊભી કરી શકતા નહોતા. આજથી 12-15 વર્ષ પહેલાની વાત કરું તો મારી હાજરી હતી, તો તે વખતે પણ યુવાધન હતું ને એમની વાતો આવી કે અહીંયા કોઈ સુવિધા વ્યવસ્થા નથી, તો આપણે ક્યાંક બાપાના સ્થાનકને જો આપણે બીજે સ્થાનકે લઈ જઈએ અને કંઈક સમય પ્રમાણે આપણી જે યુવાધનની જે સુવિધાનો ભાગ છે અને માંગણી છે એમાં આપણે કંઈ આગળ વધી શકીએ. તો એ આર્થિક, ધાર્મિક અને આસ્થા સાથે જોડાયેલા સંબંધ હતા. જો બાપા આપણને રજા આપે તો આપણે આ વ્યવસ્થાના ભાગરૂપે આપણે આગળ વધી શકીએ. તો આજે 12-15-20 વર્ષ પહેલા જે તે વડીલો આ સંસ્થા બાપા સાથે જોડાયેલા હતા, તો એમને એવો વિચાર મૂક્યો મિટિંગમાં, આપણે આષાઢી બીજના ભેગા થઈ એમાં, તો વડીલોના વિચારોથી ત્યાં એક નવું બીજનું રોપાણ થયું. અને પછી જે તે સમયે જે વડીલો હતા આ બાબતે આગળ વધ્યા અને છેલ્લે એમ કહેવાય કે જે સમયે જે વડીલો હાજર હતા તો બાપાને એમ કહ્યું અને બાપા કને રજા માગી, એટલે બાપા એમ કહ્યું કે કોઈ વાંધો નહીં, મારી જોત તમે લઈ જાઓ. એ દિશાથી આપણે આ જગ્યાને નવી સંસ્થાનું નિર્માણનો પાયો મંડાયો. ખૂબ જ સુંદર રીતે ઈશ્વરભાઈએ જે વાત કરી, જેમાં આપણે સમજી શકીએ છીએ કે આ ખાલી કોઈ એક નામથી જોડાયેલા નથી, પરંતુ ઋષિ મુનિઓ અને સાયન્ટિફિકલી પણ જેમને સમજાયું કે આપણે દરેક રીતના આપણે દાદા જોડે સંકળાયેલા રહેશું. અને આ જ આપણી ઓળખાણ છે ભાવાણી પરિવારની. તો હું જાણવા માંગીશ કે જૂનું મંદિર ની જે સ્મૃતિઓ છે અને સાથે સાથે આ દાદા પ્રત્યેની શ્રદ્ધાઓ વિશે તમે કોઈ એવો અનુભવ કર્યો હોય કે શું તમારી પાસે એના વિશે જાણકારી છે કે જે તમે અમને જણાવી શકો? બહુ સરસ પ્રશ્ન કર્યો. એ શ્રદ્ધા વિશે જે વાત કરી છે, અને મારો પોતાનો અનુભવ કહું કે ઘણા વર્ષોથી હું લગભગ વઘોડી જતો નહોતો. આજથી હું 15 વર્ષ પહેલાની વાત કરું તો મારે વઘોડી સ્થાને જવાનું થયું. અને તે વખતે ખબર પડી, મિટિંગ ચાલુ હતી આષાઢી બીજની, અને ખ્યાલ આવ્યો કે હું થોડોક પોતે પત્રકાર જીવન પર સાથે સંકળાયેલો છું. તો મિટિંગમાં ખબર પડી કે ભાઈ ફલાણા આવ્યા છે, તો મિટિંગમાં આપણે એમને બોલાવો. એ વખતે મિટિંગમાં મને બોલાવવામાં આવ્યો અને પછી મને એમ કહેવામાં આવ્યું કે તમે તમારા વિચારો કઈ બતાવો. બરાબર. તો તે વખતે મેં વિચારો બતાવ્યા હતા કે આજે આપણી જે ઋષિ પરંપરાઓ જે છે એ પરંપરાઓને આપણને જો ટકાવી રાખવી હશે આપણા પાછળની પેઢીમાં, તો આપણા જે પરંપરાઓને જાગૃત કરવી પડશે. એના ઇતિહાસોને આપણે પ્રજા સુધી અને પાછળની પેઢી સુધી આપણે લઈ જવી પડશે. અને લઈ જવાથી જ આપણા સંતાનોના માઇન્ડમાં કંઈક આવશે કે ભાઈ આ વડીલો ખાલી ફક્ત એવું નથી કે ભાઈ મૂર્તિ પાસે ગયા અને દર્શન કરીને આપણે આવતા રહ્યા, એવો આ ઇતિહાસ નથી. બરાબર. તો આપણે જે આ નવા કેમ્પસ ઉપર હવે પછી જે જઈ રહ્યા છીએ, તો એ દિશામાં આ સ્થાનક ઉપર આપણે એક ઇતિહાસને એવો કંડારશું કે આપણા કોઈ પણ સંતાનો જો અહીં દર્શન કરવા આવશે તો અહીંથી કંઈ મેળવીને જાય. સરસ. તો એ જે શ્રુતિઓ છે, આપણા ઇતિહાસો જે શાસ્ત્રો પ્રમાણે છે, એનો આપણે ઇતિહાસ અત્યારે પણ આપણો પ્રયાસ ચાલુ છે મેળવવાનો. અને આ કેમ્પસની અંદર કોઈ પણ યુવાધન આવે તો જેમ આપણે અન્ય સંસ્થામાં જઈએ તો એની દિવાલોમાં બધા ઇતિહાસ કંડારેલા હોય. સરસ. બરાબર. ફોટોગ્રાફી બધું બરાબર, એ આજનું યુવાધન એ માગે છે. તો આપણું પોતાનું એક વિઝન એવું છે કે આ સંસ્થામાં યુવાધન જો પ્રવેશ કરે અને અહીંયા આપણા બાપાના દર્શન કરે ને પછી આખા કેમ્પસમાં ફરે,
તો એ ફરે એટલે દિવાલે દિવાલે આપણે એ વાંચન કરે, ઇતિહાસો આપણે આ દિવાલમાં કંડારશું. બરાબર. ત્યાં પરંપરાઓથી આપણા જીવનમાં શું છે, ખાલી અહીંયા આપણે આયા અને નાળિયેર ફોડીને બાધા રાખી એટલું નહીં, એ સંસ્કારો અહીંથી આ સંસ્થા કેમ્પસમાં તે લઈને જશે એવું વિઝન આપણે અહીંયાથી આપણે હવે પછી યુવા પેઢીને આપવાનું છે. સરસ. સુરધન બાપા અને એમના જૂના આપણે વિઘોડી ગામના જે મંદિર છે અને સુરધન દાદાના ઇતિહાસ વિશે ખૂબ જ સુંદર રીતે માહિતી આપી, તે બદલ મહામંત્રી સાહેબ એવા ઈશ્વરભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો પણ ધન્યવાદ. બોલો સુરજન બાપાની જય, આંદિલિયા ઋષિજીની જય. ધન્યવાદ.